નમસ્કાર દર્શક મિત્રો, MS ન્યૂઝ 24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજી। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। શહેરના દાંડિયા બજાર ખાતે આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો જર્જરિત ભાગ મોડી રાત્રે ધરાશાયી। વાત કરવામાં આવે તો શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં 1960માં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલની ઇમારત તૈયાર કરવામાં આવી હતી। આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો કેટલા ભાગ જર્જરિત હાલતમાં હતો, જે ગત મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ અચાનક ધરાશાયી થયો હતો। સંજોગો વસતા રાત્રિ દરમિયાન જર્જરિત ભાગ ધરાશાયી થતા કોઈ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ન હોય મોટી દુર્ઘટના ટળી હતી। આ ટેકનિકલ હાઈસ્કૂલ દિવસે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે છે અને ચાલુ વર્ષે અહીં 150 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। રાત્રિ બનેલી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી। ઘટના બાદ હિટાચી મશીન દ્વારા ઇમારત તોડી પાડી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતે ઉલ્લેખનીય એ છે કે શહેરમાં ઘણી બધી જર્જરિત ઇમારતો આવેલી છે, જેમાં જોખમી પ્રકારની પણ ઘણી ઇમારતો છે। વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા વર્ષે ચોમાસાની શરૂઆતમાં ફક્ત નિર્ભય નોટિસ આપીને જ સંતોષ માનવામાં આવે છે, પરંતુ ત્યારબાદ એવી જોખમી ઇમારતોને ઉતારવામાં આવી કે નહીં, તેની આસપાસ જોખમી દુકાનો, મકાનો લોકો માટે જોખમી નથી વગેરે ચકાસણી કરવામાં આવતી નથી અને જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તંત્ર જાગતું હોય છે। તંત્રની લાપરવાહી આમાં થતી જાય તેવું જણાય છે। ત્યારે આ ઘટના બાદ શહેરમાં અન્ય અત્યંત જોખમી ઇમારતો માટે પાલિકા ક્યારે તટસ્થ કામ કરશે તેવું જોવું રહ્યું છે। કુદરતી વાતાવરણના હિસાબે આ જર્જરિત થયું હતું અને પછી અમને સમાચાર મળ્યા એટલે સવારે અમે ડિમોલિશન ટીમ સાથે પહોંચી ગયા અને એના પ્રિન્સિપાલે આ બધો સેટલમેન્ટ કરીને પેલું ડિમોલિશન કરીને બિલ્ડિંગ ઉતારવાની હતી સામાન, અને 1 જાન્યુઆરી 2024થી સીલ મારેલી જ હતું, આ બિલ્ડિંગને બંધ જ હતી। આ નોટિસો ઉતારવાની પેલી કામગીરી સેટલમેન્ટ ચાલી જ રહ્યું હતું અને આ કુદરતી કારણોસર બનવાનું છે કે તે જર્જરિત થઈ ગયો ભાગ। આ બિલ્ડિંગની પાછળના ભાગમાં કોઈ અભ્યાસ કરે છે બાળકો? ના, બિલ્ડિંગની પાછળ તો ગ્રાઉન્ડ જ આવેલું છે। શું નામ છે તમારું? અરવિંદભાઈ ખોખર।